ચાલો x અને y 222 ટોટલ થાય છે અને x એ y નો અડધો ભાગ હોય. y નો અડધો ભાગ શું છે? x. y નો અડધો ભાગ છે x. તો જો y 2 હોય તો x કેટલું હોય? 1. તો આ x અને y નો ગુણોત્તર આવી ગયો 1:2. તમને બેયનો સરવાળો આપ્યો છે 222 અને પૂછ્યું છે x નું મૂલ્ય શું હોય. તો સીધી વાત, બેયનો ગુણોત્તર કેટલો થાય? 2 ને 1 3. બેયનો ગુણોત્તર, બેયનો સરવાળો કેટલો છે? 222. તો કે 3 ગુણોત્તર બરાબર 222 હોય તો એક ગુણોત્તરની વેલ્યુ કેટલી થાય? તો સીધી વાત 222 ભાગ્યા 3. તો તમે ત્રણે ભાગ ચલાવો, 3 + 21 12 અને 3 × 4 12. 74. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ એન્ડ ફાઇનલ આન્સર. સર રીઝનિંગ અને બંધારણ સારું હતું, બીજું તો અઘરું લાગ્યું. તો ચિંતા કરવાની જરાય જરૂર નથી. સચિન તેંડુલકર, આપણે ક્રિકેટ રમીશું. અચ્છા બાય ધ વે, એવું કઈ લોડ લેવાની જરૂર નથી. જો ગામ આખું તમે જો કમેન્ટમાં બધા લોકો રાડો પાડે છે, તો હવનું થાય વહુનું થાય. આપણે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. અઘરું આપણને તમને લાગ્યું છે તો આખા ગામને અઘરું લાગ્યું છે, રાઈટ? જસ્ટ ડોન્ટ વરી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 67.5 મીટર લાંબા સળિયામાંથી 75 સેન્ટીમીટર લંબાઈના કેટલા ટુકડા કાપી શકાય? આવો જ એક્ઝેક્ટ બેઠો પ્રશ્ન છેલ્લી બે માંથી એકાદી મોક ટેસ્ટમાં આપણે મૂકેલો હતો. આંકડા ખાલી અલગ હતા. 67.5 મીટર, 67.5 મીટર. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. તો આને સેન્ટીમીટરમાં ફેરવા માટે ગુણ્યા 100 થી ગુણો તો 6750 સેન્ટીમીટર થાય. કે ભાઈ આટલા સેન્ટીમીટર સળિયામાંથી કેટલા ટુકડા કાપી શકાય? કેમ? તો કે 75 સેન્ટીમીટરનો એક ટુકડો હોય, આટલા સેન્ટીમીટરમાંથી કેટલા ટુકડા કાપી શકાય? બેયનો ગુણાકાર ને 75 ને ભાગાકારમાં લઈ લો. 6750 ડિવાઇડેડ બાય 75. જો તમે ડાયરેક્ટ 75 છેદ ઉડાડી શકો તો કોઈ વાંધો નથી. 75 9 675 થાય. કેમ કે મને ખબર પડે 75 દાન 75 10 વખત હોય ને તો 750 થાય. પણ 75 એક વખત આ 75 ઓછું છે 750 માંથી, એટલે 75 9 675 ને આ 0 પાછળ લાગે એટલે 90. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ એન્ડ ફાઇનલ આન્સર. x વત્તા y 222 છે. x એ y નો અડધો ભાગ હોય તો x નું મૂલ્ય શોધો. x નું મૂલ્ય શોધવાનું ઓપ્શનથી ગણી શકાય, અને એવું ન કરવું હોય તો ગુણોત્તરથી ગણી નાખીએ. જો ગુણોત્તરથી ઈઝી પડશે. x કેટલો છે? તો x છે ને એ y નો અડધો ભાગ છે. તો જો y ને 2 ભાગ માની લઉં તો x અડધો ભાગ 1 થશે, એટલે કે આ બંનેનો ગુણોત્તર 1:2 થશે. હવે તમારી પાસે બંનેનો સરવાળો 222 છે, તો હું ડાયરેક્ટ લખી શકું કે 3 ભાગની કિંમત 222 છે. તો તમારે શું ગોતવાની છે? x નું મૂલ્ય, એટલે કે 1 ભાગની કિંમત શોધવાની છે ત્રિરાશિની મદદથી. 3 બરાબર આટલા તો 1 બરાબર કેટલા? સીધું 3 વડે ભાગી નાખીએ. જો 7 તેરી 21 અને 3 ચોક 12 કેટલા થશે? 74. x નું મૂલ્ય 74. y નું પૂછે તો આના કરતા બમણા એટલે 148 થશે. ઓકે, ચલો ખૂબ સરસ. તમારી સાથે